ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો વીકેન્ડ આવી ગયો છે અને આવી ગયા છે વળી પાછા આપણે નવો બ્લોગ લઈને. તો આજે ટેમ્પરેચર સારું છે, એવું છે 20 ડિગ્રી જેવું છે. ઝાઝી એવી ગરમી નથી. ફ્રેન્ડ્સ અને ફેમિલીથી ખબર પડી કે ઇન્ડિયામાં તો 43-45 ડિગ્રી છે. તો ધ્યાન રાખો બધા પોતાનું. અહીં છે ને 30 ડિગ્રી છે અત્યારે. વધારે વધારે થાય જાય ત્યારે 30-32. અત્યારે આજે જેમ કે 20 છે, આજે સારું છે, નથી ગરમી લાગતી. બટ 30 બી જાય ને તો એસીની જરૂર પડે એટલી ગરમી એમ તમને. કેમ કે છેલ્લા 6 વર્ષથી અહીં એટલી -30 હોય અને એકાએક પ્લસ મતલબ ગરમી પડે 30 ડિગ્રી પડે એટલે બોડીને થોડું એ થતાં વાર લાગતી હોય છે. મતલબ ગરમી બહુ લાગતી હોય છે. એવું નથી કે એમ જ અમે લોકો કહેતા હોઈએ છીએ કે બહુ ગરમી છે. તો આજનો માહોલ જોઈ લો, સરસ મજાની ગ્રીનરીને તમને વારે વારે બતાવતા હોઈએ છીએ. હવે તો ગ્રીનરી જ રહેવાની છે છેલ્લા થોડા ટાઈમ માટે, 4-5 મહિના માટે તમને આવું જ દેખાશે. ખૂબ મજા આવે, મનને એટલી ખુશી મળતી હોય છે, ના પૂછો વાત. આપણે અહીંયા સરસ મજાનો રૂમાલ બી સૂકવી દીધો છે. ગુજરાતી ગમે તે જાય પણ પોતાનું કલ્ચર તો ના કહેવાય, પણ કહેવાય ને કે આ બધું જોવા મળે જ તમને. જો રૂમાલે સૂકવી દીધો છે. અહીંયા પક્ષીઓ માટે પાણી, અમારી ફોરમ છે ને એવરી સમર દાણા અને પાણી નાખતી હોય છે. સવારમાં દાણા તો ચકલી બધા ગમે તેટલે વાડકી નાખો, બે વાડકી સાફ કરી જાય બધી. એક આવે ને બધાને બોલાવતી આવે અને સાફ થઈ ગયા છે. અહીંયા તુલસીજી આજે બહાર મૂક્યા છે, થોડું સનલાઇટ અડે એટલા માટે. અને આજનો જે પ્રોગ્રામ છે ને એ સમર સિઝનને લગતો, મતલબ કે કેરીનો રસ અને પૂરી. તો ચાલો આપણે કિચનમાં ફરીથી પહોંચી જઈએ અને આપણે સરસ મજાનો રસ કાઢીને પૂરી કેવી રીતે બનાવી, કઈ ટ્રીક સાથે બનાવીએ તો પૂરી ફૂલતી હોય છે એ બતાવું તમને. અહીંયા 4 જણા, અમે 4 જણા છીએ, તો 4 જણા માટે મેં છે ને 4 કેરી લઈ રાખી છે. બધું રેડી કરી દીધું છે. સવારે ઉઠી હું લગભગ 8 વાગે અને સવારમાં ઉઠીને ગરમ ગરમ ભાખરી અને ચા ખાધું. ગરમ ભાખરી બનાવી. બ્રેકફાસ્ટમાં ઓલવેઝ મને છે ને ભાખરી બહુ ભાવતી હોય છે, તો ભાખરી ચા ખાધું. અહીંયા કેરીનો રસ કાઢવાનું છે, એની તૈયારી થઈ ગઈ છે. એક બાજુ આની પાછળ જ એક બીજો વિડીયો આવશે, કાજુ કારેલાનો શાકનો વિડીયો. એ બે જો ભેગો કરીએ ને તો બહુ લાંબો થઈ જતો હતો, તો આપણે છે ને 2 અલગ અલગ બનાવીશું. તો કન્ટિન્યુ જોજો પાછળનો વિડીયો. તો એ ત્યાં મેં બધું રેડી કરી દીધું છે. અહીં મેં દહીં જમાવી દીધું. અહીંયા અમે હું ને ફોરમ છે ને ડિટોક્સ વોટર પીતા હોઈએ છીએ. સેટરડે સન્ડે અમે લોકો ઘરે હોઈએ ત્યારે કોશિશ કરતા હોઈએ કે થોડું ધ્યાન રાખીએ. તો જુઓ, અંદર સિયા સીડ અને મેં મિન્ટ નાખ્યું છે. અને અહીંયા છે ને એક તો ફ્રેન્ડ એટલી બધી જોબ પર ને કે મિન્ટ છે ને મારી ફ્રેન્ડ ઓલવેઝ જ્યારે બી જોવે ને ત્યારે એણે કીધું છે કે મને કહેવાનું નથી આ એટલો બધો એના પાછળ બેકયાર્ડમાં થયો છે ને, તો ફિનિશ બી ના થાય અને મળી જતો હોય છે. લાસ્ટ વીક એક ફ્રેન્ડે મેથી, હોમમેડ મેથી, તો સરસ મજાની જોડી બનાવી લાવેલી અને મને આપેલું. તો જોબ પર બહુ સરસ ફ્રેન્ડ છે મારી, અને આવી રીતે હેલ્પ કરતી હોય છે. એ લોકોનું પોતાનું હાઉસ એટલે પાછળ જગ્યા હોય એટલે આ લોકો વાવતા હોય છે. તો કહેવાનો મતલબ અમે આ ઘણી વખતે અંદર બેરીઝ નાખતા હોઈએ છીએ, ઘણી વખતે મિન્ટ નાખતા હોઈએ છીએ. ગાજર કંઈ ના હોય તો છેવટી બનાવવું જોઈએ ને પીવું જોઈએ. તો આ કરીને તૈયાર છે. એક બાજુ જો મેથી પલાળી છે, મેં મેથી પલાળીને અને હું એના ફણગારેલી મેથી કહીએ ને આપણે, બહુ હેલ્ધી, એટલે મેં હમણાંથી થોડું આવું બધું ખાતી હોઉં છું. એક બાજુ એ પલાળી છે મેં, હું એકલી જ ખાઉં છું, બીજું કોઈ નહીં ખાય. અહીંયા ચોળા અને મગ પલાળ્યું છે, એને બી હું ફણગારેલા મગ હું 15 મિનિટની બ્રેક માટે થોડી લઈ જતી હોઉં છું. ફ્રૂટ્સ હોય ત્યાં સુધી ફ્રૂટ્સ લઈ જાઉં. હવે બીજું વીક છે એટલે ફ્રૂટ્સમાં હજુ પાઇનેપલ છે. તમે જોયો હોય અમારો વિડીયો, તો અમે શોપિંગ કરવા ગયા હતા ત્યાંથી લાવતા હોઈએ છીએ ટેટી, પાઇનેપલ. પણ એક વીક બધું ખાઈ જઈએ, બીજા વીકે પછી ગમે તે જુગાડ કરી દઈએ અમે, ક્યાં તો સિંગ ચણા બી લાઈન મૂકતા હોઈએ છીએ. તો આવું બધું ચાલ્યા કરે. સરસ મજાની એકદમ મીઠી છે. ફોરમ આ છોકરાઓને અમે બધા ખાધી, અમને બહુ જ ગમી આ વખતે. કેરી એટલી મીઠી આવી છે કે આમાં મને નથી લાગતું કે સુગરની બી જરૂર પડે. પણ સમારીએ અને જોઈએ આપણે રસ કેવી રીતે કાઢીએ છીએ. તો આપણે પહેલાં છોલી દઈએ એને, સહેજ બેટરું કાપી દેવાનું આપણું. ઉપરથી બને એટલી કોશિશ કરવાની કે ઉપરની છાલ પતલી ઉતરે. આ બહુ પાકી ગઈ છે જુઓ, એટલી ગળી ને એટલી મીઠી છે. સમારવાની પણ પછી આ ગોટલા હોય ને એને વેસ્ટ ના થાય એટલા માટે છે ને ટેપું પાણી લઈ આપણે આમ સાફ કરી દેવાના અંદર.
કારણ કે આપણે થોડું ઘૂંટો અમે પાણી તો નાખવાના જ હોઈએ. કેમ કે મિક્સરમાં પછી સરખું બ્લેન્ડ ના થાય એટલે પછી છે ને. અને આમ બી જાડો ના ભાવે, જે એની આપણને બહુ થીક હોય ના ભાવે, બહુ પતલો હોય ના ભાવે, એવું કરવાનું. એટલે અમે પાણી તો આપણને જોતું હોય છે. આપણે ક્લીન કરીને અને ગોટલાને બાજુમાં મૂકીશું. લાસ્ટ વીક છે ને અમે લોકો વોલમાર્ટ ગયા હતા, હું ને ફોરમ બંને જણા. તો કેરી એટલી સરસ સ્મેલ આવતી હતી ને, જાણે એમ બોલાવતી હોય, આવો આવો અને મને લઈ જાઓ, ખાઓ. એટલી સરસ સુગંધ આવતી હતી. એટલે આપણા ઇન્ડિયન હોય ને, ઇન્ડિયન્સ હોય ને એને તો કેરી આમ ખેંચે એમની તરફ. તો આ દરેકની કહેવાય ને, કેરી ફળોનો રાજા કહેવાય. લગભગ બધાને ભાવતી હોય, કોક જ હોય જેને ના ભાવતું હોય. કોની ફેવરેટ છે અને કોને ઓછી ભાવે છે, કોઈને બિલકુલ નથી ભાવતી, કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા આપણે છે ને કેરીનો બધું જે જરબ હતો એ બધું લઈ લીધું છે, સમારી દીધું અને ગોટલા અંદર જ ધોઈ નાખ્યા છે. એટલે હવે પાણી નથી નાખવાના. અમે બહુ પાકેલી ગળી છે અને ખાંડને એવોઇડ કરવાની છું. પણ જેને ખાંડ નાખવી હોય એ આ સ્ટેજ ઉપર 2 ચમચી 3 ચમચી જે તમારે ખાંડ જોતી હોય, જે રીતે ગળી જોતું હોય અંદર નાખી દેવાનું. અને જો તમારે કલર માટે કોઈને કલર ગમતો હોય, અમે નથી નાખવાના, તો કલર બી તમે વાપરી શકો છો. બીજું કહેવું હતું કે આજે કેરીની વાત નીકળી જ છે તો હું કહું કે મારા પપ્પા છે ને, જ્યારે અમે નાના હતા ને ત્યારે એ જોબ કરવા જાય અને અમે એમની જોડે જતા 8-9 વાગે. વખાર કહેતા આપણે, વખાર કેરીઓનો જે દાબો કરવામાં આવે, તો ત્યાં આગળ જતા એમની સાથે અને અમને કેરી લઈને અને અમે પાછા આવતા અને એમની જોબ પર જતા. તો માર્કેટ યાર્ડમાં મારા પપ્પા જોબ કરતા હતા અને સાંજે ખેતી કરવા જતા હતા. તો અમને હજુ યાદ છે. અને અમે ગોલવાની કેરી લાવતા હતા. આપણે ઇન્ડિયામાં હજુ કદાચ મળતી હશે તો ગોલવાની. તો હું રસ ના ખાઉં, હું છે ને ઓલવેઝ એ કેરી જ ગોલી અને કેરીથી ખાતી હતી. કેરી ખાતી હતી કહેવાનો મતલબ. મને રસ એ વખતે બહુ ભાવતો નહોતો. તો હા, અને કેરીની સાથે સાથે મારા પપ્પાની બી યાદ છે જે આજે મેં તમારી સાથે શેર કરીને. બીજું, હા, મારા અમદાવાદમાં જ્યારે હું મેરેજ કરીને આવી એટલે મારા સસરા, તો દાદા ઓલવેઝ છે ને એક બોક્સ ફિનિશ બી ના થાય અને બીજી બોક્સ આવી જાય. એમાંથી જે પાકી હોય એનો રસ કાઢવાનું કામ બી દાદાનું, અને પતી જવા આવી છે તો બોક્સ નવું લાવવાનું કામ બી દાદાનું. તો બંને પપ્પાને આજે બંનેની યાદ આવી. દાદા તો અત્યારે હાલે ખબર નહીં, હવે અત્યારે તો દાદા લાવે છે કે અમારા સસુમભાઈ લાવે છે, પણ અમે હતા ત્યાં સુધી તો દાદા જ લાવતા. અને આગળ વધીએ, આપણે રસ કાઢી લઈએ. તો કેરી વિશે બીજી વાત કરીએ ને તો અહીંયા છે ને આવા ડબ્બા મળતા હોય છે કેરીના રસના તૈયાર જ. એને કાઢી અને તમારે જે રીતનું તમારે થિકનેસ જોઈતી હોય એ રીતે તમારું પાણી, દૂધ કંઈ બી રેડી શકો, અંદરને બનાવી શકો. તો આ બી અમે લોકો રાખતા હોઈએ છીએ. આજે આ કેસર કેરી જો ઉપર લખેલું જ છે કે કેસર મેંગો પલ્પ, એટલે આ રીતે મળતો હોય છે. અલગ અલગ બહુ દીપના આ ઓમનો છે, દીપનો, સ્વાદનો, ઓમનો, બધા આવા જુદા જુદા રસ મળતા હોય છે એને. અને સારા જ આવે છે. એને ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં, બહાર જ રહે. તમે 2-4 મહિનાની એક્સપાયરી ડેટ હોય ત્યાં સુધી બહાર જ મૂકવાનું. અને આ રાખતા હોઈએ છીએ. અત્યારે સિઝન છે તો સિઝનની કેરી ખાઈએ એની મજા જ અલગ છે. તે જ્યાં સુધી મળશે આના બોક્સ ત્યાં સુધી તો અમે ઓરિજિનલ લાવતા હોઈએ છીએ. અને પછી બિન સિઝન જ્યારે હોય, કોઈ આવવાનું હોય તો મેંગો શેક કે રસ કાઢવો હોય કે તો અમે આ બી રાખતા હોઈએ છીએ અને આ બી યુઝ કરતા હોઈએ છીએ. તો આ બી એક સારો ઓપ્શન છે જો તમારે બિન સિઝનમાં રસ કાઢવો મતલબ ખાવું હોય તો. આપણે નો સુગર નો કલરવાળો જે રેડી છે પલ્પ આ કેરી, એ આપણે નાખી દઈએ આમાં. હું મિક્સરમાં કાઢવાની છું, તમે બ્લેન્ડર બી ફેરવી શકો, પણ મને આમાં વધારે ગમતું હોય છે એટલે હું આજે આમ જ કાઢવાની છું. આપણે કાઢી દઈએ રસ. તો અહીં આપણો કલર નાખ્યા વગર, સુગર નાખ્યા વગર સરસ મજાનો રસ અહીંયા રેડી થઈ ગયો છે. 4 જણની 4 વાટકી હોય ને એટલું જ છે, તો ઇનફ છે. જોડે સાથે શાક રોટલી ને બધું હોય એટલે. તો જો કલર નથી નાખ્યું તો બી એટલું સરસ કલર છે નાનો. જો રેસા કે તમને કંઈ એવું લાગે ને તમારે ગળવો હોય તો ગળી દેવાનું, ગળણીથી જ આમ ઉતારી દેવાનો. મોટી ગળણી આવે છે એનાથી. અમે નથી ગળવાના. તો પૂરી થાય ત્યાં સુધી અહીંયા આપણે આ રસને છે ને કે અંદર ફ્રીજમાં મૂકી દઈએ. અને જો પતલો નહીં, જાડો નહીં, સરસ મજાનો રસ આપણો અહીંયા રેડી છે. ઘણા લોકો આમાં છે ને, મારા દાદા છે ને સૂંઠ નાખીને ખાતા હતા.
અને ઘણા લોકો મેં જોયા છે ઘી નાખીને ચમચી ખાતા હોય છે. તો જેની ચોઈસ, અને જો તમે એ રીતે ખાવું હોય તો બી તમે એ રીતે ખાઈ શકો. તો આપણે આને મૂકી દઈએ ફ્રીજમાં. હવે આપણે પૂરીનો લોટ બાંધી દઈએ. પૂરી લગભગ ફૂલતી હોય બધાની, પણ હું આજે એક ટ્રીક બતાવું, એનાથી તમારી પૂરી છે ને ફૂલશે જ ફૂલશે. તો રસ્તો આમ તો 2 પડવાળી રોટલી બનાવો એની જોડે બી મસ્ત લાગે, પછી સિમ્પલ રોટલી મોટી બનાવો ને તો બી મસ્ત લાગે, અને આપણે પૂરી જોડે બહુ સેટ થાય. તો આજે પૂરી બનાવવાના છીએ આપણે. એમાં છે ને આ રોટલીના લોટનો લોટ આપણે એ જ વાપરતા હોઈએ છીએ, એ લીધું છે. પછી આપણે એમાં નાખી દઈએ મીઠું, જેને જેવું જુએ એવું નાખી દઈએ આનું મીઠું. પછી આ છે ને સુગર છે થોડી, આપણે રસમાં તો સુગર નહીં નાખી, પણ આમાં નાખવાના છીએ. એ 1 ચમચી નાખી જોજો, એનાથી ક્રિસ્પ. આ સૂજી છે, સૂજી, તો 1 ચમચી જેટલો નાખીશું, વધારે નહીં નાખી. તો એટલું સૂજી ક્રિસ્પી થશે, ફૂલશે બી ખરી, અને એનાથી જે કહેવાય ને પૂરીનું આખી સરસ મજાનું સ્ટ્રક્ચર આમ જ્યારે રેડી થાય ત્યારે તમને ખબર પડશે. હું બતાવું તમને. અને હું છે ને સ્પેશિયલ 1 ચપટી હિંગ, પકડાય ના એટલી જ નાખવાની, કામ હિંગ નાખી છે, હિંગ નાખવાની. અને હળદર બી એવી જ કંઈક ચપટી હળદર. એમાં આપણે અટામણ માટે 2 ચમચી તેલ નાખી દઈએ. વધારે તેલની આમાં જરૂર ના હોય. તો સરસ મજાનો લોટ બાંધી દઈએ, અને પછી બતાવું પૂરી તમને બનાવીને. અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે, એને આપણે 10 મિનિટ માટે ઢોકી દેવાના છીએ. પણ લોટ કેવું બાંધવાનો કે રોટલીના લોટથી થોડો કાઠો, અને ભાખરીના લોટ કરતાં થોડો આમ ઢીલો, એ રીતનો લોટ બાંધવાનો પૂરીનો, એટલે પૂરી સરસ થાય. બહુ હજુ આને ઢાંકી દઈએ અને પછી લોટથી થોડો ટૂંપી દઈશું, એટલે સરસ તૈયાર થઈ જશે લોટ આપણો. અને બીજું એવું કહેવું હતું કે આ ગોટલા છે ને, એ ગોટલા આપણે ફેંકવાના નથી. આપણે આ ગોટલાને ધોઈને અને બહાર ગેલેરીમાં સુકવવાની છું. અને જે મોકો મળ્યો તો તમને ગોટલીના મુખવાસની બી રેસીપી છેલ્લે જ્યારે સિઝન પૂરી થશે ત્યારે આપવાની છું. તો આને સાચવી ધોઈને અને બહાર નાખી દેવાના. અહીંયા આપણે આ તેલ કાઢ્યું છે પૂરી તરવા, એમાંથી જરા પૂરી તેલવાળો હાથ કરી અને લોટના આપણે આમ ટૂંપી દઈએ બરાબર, એટલે રેશમ જેવું થઈ જાય આપણો લોટ. અને પછી આપણે એના ગુલ્લા બનાવવાના ચાલુ કરીએ, અને પછી પૂરી બનાવી દઈએ. જો રેશમ જેવું થઈ ગયું છે સરસ. એને 10 મિનિટ પડી રહેવા દેવાનું. ઓલવેઝ લોટ છે ને, જો ટાઈમ તમારી જોડે હોય ને તો પડી રહેવા દેવાનું. પછી આપણે છે ને આ રીતે આમ કરીને જેમ આપણે તમારે ગુલ્લા બનાવવાના હોય ને એ કટ કરી દેવાનું. આપણે આવી રીતે જે સાઈઝ તમારે જોઈતી હોય આમ લોયા લઈને આમ થોડું જેમ મુઠ્ઠિયા વણતા હોય એ રીતે. મમ્મીઓને આપણને બધાને તો આવડતું હોય છે, અહીંયા સ્ટુડન્ટને શીખવાડવાની કોશિશ છે, કે જે એકલા રહેતા હોય ને જેને ના આવડતી હોય તો એને ખબર પડે એટલા માટે આટલું ડિટેલમાં. સેટ પ્રેસ કરવાનું એટલે લોટ અંદર મસ્ત આમ એ થઈ જાય, અને રેશમ જેવું આપણું ગુલ્લું થાય. તો આપણે બનાવી દઈએ બધા ગુલ્લા, અને પછી પૂરી વણવા લાગીએ. અહીંયા આપણે પૂરી માટે તેલ મૂકી દીધું છે, અને અહીંયા પૂરી વણવાની ચાલુ કરી દીધી છે. પૂરી મેં એવી રીતે વણવાની આપણે કે બહુ જાડી નહીં ને બહુ પતલી નહીં, આવી થિકનેસ રાખવાની આપણે, એટલે પૂરી આપણી ફૂલે. અને જો બીજું એવું કહેવું હતું કે આપણે પહોંચી ના વળતા હોઈએ તો આપણે એક ડીશમાં પહેલાં વણી અને બધી નાખી દેવાની. અને જો તમારે ફાવતું હોય તમને તો એક વણવાની ને એક તળવાની, એક વણવાની ને એક તળવાની. હું જે રીતે એવી રીતે બનાવતી હોઉં છું, પણ આજે હું તમને આટલી બનાવી બતાવી દઉં, પછી હું ફટાફટ પૂરી મારી વણીશ અને તળીશ. તો તેલ આવે એટલે આપણે તળવાની પૂરી ચાલુ કરીશું. હળવા હાથે પૂરીને બને ત્યાં સુધી અટામણ નહીં લેવાનું, અટામણ વગર જ આપણે પૂરી વણવાની. કેમ કે અટામણ લઈએ ને પછી આ લોટમાં બધું લોટ દેખાય, જે અટામણ હોય તરાઈ વખતે આપણું પાલું જે તેલ હોય ને એ બી ગંદુ થઈ જાય. એટલે આટલી થિકનેસ રાખવાની આપણે. પૂરી આપણે નાખીએ અંદર, અને જોઈ લઈએ આપણું તેલ આવી જ ગયું છે. ફાસ્ટ સગડી હોય ને તો ફાસ્ટ, આ નાની છે, આ મોટી સગડી છે, તો મેં મોટી ઉપર. આમ તો હું તમને બતાવવા માટે ઓલવેઝ અજવાળું આવે ને તમને સારી રીતે દેખાય એટલે ટ્રાય કરતી હોઉં છું કે આ નાની સગડી છે છતાં અહીંયા જ રસોઈ કરતી હોઉં છું. પણ આજે મોટી સગડી ઉપર, કેમ કે થોડું ફાસ્ટ રાખવાનું. ફાસ્ટ રાખીએ ને એને પૂરતું ટેમ્પરેચર મળે એટલે પૂરી આપણી ફૂલે એમ, એટલા માટે. તો અહીંયા આપણી પૂરી તરવાનું ચાલુ થઈ ગયું છે. તેલ હજુ બરાબર આવ્યું નથી. તેલ જો બરાબર આવ્યું હોય તો નાખીએ એવી જ આપણી પૂરી ઉપર આવી જાય. તેલ જે આવવું જોવે ને એ નહોતું આવ્યું. આપણે પૂરી નાખવામાં જ્યારે ઉતાવળ કરી એ જુઓ પૂરી આપણી બરાબર ફૂલી નથી. એટલે તેલ આપણે બરાબર આવવા દઈએ
અને પછી આપણે પૂરી નાખીએ. જોઈ તું ગરમ થઈ ગયું છે, પણ જેવી પૂરી જે ઓરિજિનલ જો તેલ ગરમ થયું ને તો જેવું નાખીએ ને એવી આપણી પૂરી તરત જ ઉપર આવી જાય. તો હું તમને બતાવું, 2 મિનિટ ઊભા રહીએ આપણે અને પછી નાખીએ આપણે પૂરી. તેલ આવી ગયું છે અને આપણે પૂરી નાખીએ. તેલ આવવા દેવાનું, બરાબર. તેલ બરાબર આવ્યું નતું ને આપણું, એટલે બીજી પૂરી નાખીને તમને બતાવું. આપણામાં કહેવત છે, બરાબર, ઉતાવળે આંબા ના પાકે, એવું થઈ ગયું છે. આપણે સોજીનો લોટ નાખ્યો છે ને એટલે આ ઉપર આખું પર જ્યારે તમે તોડશો ને આ ક્રિસ્પી હશે આવી. અને પૂરી આમ તમે જ્યારે ખાશો ને અંદરની પૂરી આપણે જે એ પૂરી એકદમ સોફ્ટ હશે. તો પૂરી સરસ મજાની આપણી પૂરી અહીંયા જો અહીં આપણો રસ એકદમ ઠંડો થઈ ગયો છે અને પૂરી બી જો એકદમ સોફ્ટ અને સરસ મજાની પૂરી અહીંયા રેડી છે, જે ખાવાની બહુ મજા આવે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને નેક્સ્ટ વિડીયો હું બનાવું છું, કેમ કે આ વિડીયો લાંબો થઈ ગયો હતો એટલે હું બનાવવાની છું કાજુ કારેલાની સબ્જી. તો મળીએ આપણે બીજા વિડીયોમાં, આગળ જોતા રહેજો. ત્યાં સુધી બાય બાય.